આ મમ્મી અરે મારો જ અરે અને અરે અંગેતી ઓ મમ્મી તઈ વિહોમ નતા જોઈ લે અરે ઓ હે ગાઈસ ગુડ મોર્નિંગ સવારના બધા રાધે રાધે મસ્ત મજાની કઈ સવાર પડી ગઈ આપણે વહેલા કર્યો છે બ્લોગ સ્ટાર્ટ તો શિવાન એકલો પડતો મુગલ થોડા શિવાસ પાન બી એવું બા તો નહીં કોઈ બોલા પણ કોઈ નહીં બોલાતું રમો તો જો આપણું ટેડી બિયર તો ગાઈસ અમારો ભાઈ આવી ગયો છે ભાઈ જવું શક્યો શાંતિથી બસ ચાલ હેલો ગાઈસ વેરી વેરી ગુડ મોર્નિંગ ભાઈ આજની શુભ સવાર અમારા શિવાસના જેમ સાથે થઈ છે અમારા શિવાસનો આજે ભાઈ મહેમાન આવ્યા છે જેમ રાખ્યો છે અમારા મોટા ભાભીને આવ્યા છે અંબાવાળા મારા સાસરીથી એ ભાભી આવો એ આવો હા પૂજા શું કર્યું મમ્મી શું કર્યું અને તું કેમ બદલે હતી અરે બદલી ગયો મસ્ત યાર અમારે બીજો ભાભી આવ્યા છે શું છે ખાઈએ આ ભાઈ છે અંબાવાથી જેમ ભાઈ છે હાલો બસ મેં હાન તો એન્ટ્રી પડે આજ તો હાલો પડી લે પોલે પડી જોતા ના હોય લેતા જા પોપલા ઓ શિવાંશ તો પેલા દાદા હાથે બેઠા છે રે કનો એ લાઈવ બાઇક લઈને જઈએ થોડું તારા રસોઈ ઓટો મારી આવો જવું પેલા રસોઈમાં તું ઓટો મારતા જા જવું છે ભાભીઓ હા જા દે આવો આજે મમ્મી બોલતી ના બૂટ કારો બૂટ કે બૂટ આ તો દાર ચાલશે ઘરના અંદર નહીં જવાનો બરાબર છે વાત સાચી છે ચાલો તાર સાચી જો કેટલી જગ્યાએ બચારા નાખવાનું કેવું તમારા લાડકા બેન દક્ષાબેન આવી ગયા છે એ ચટાઈ જા કે પેલા ગયા સેલિબ્રેટ ઘેર એવું એ છોટું આ બાજુ એ માહીને જોઈ રહ્યો છે ના એને છોકરો આરો ગમે જેનો આયા મોમો આયા મોમાજી તેરો પર બયાન દક્ષિણ વિડીયો કરી દક્ષિણ અરે મિલતી જાય પેલા ઘેર જી આપણે હા ઘેર જી પાછું કે એક વેચી લે બે ભાઈ ગુંદા હાલવા વાલે એવું વિચારું એટલે મજાક કરું છું બિકી બેન આવો આય બોલ કાના કો લા વિજયભાઈ જો ડાયલોગ મારું ટાકોરા જેવો થઈને આવ્યા છે ઘરમાં બિહારે છેલ્લા કોણા તો આવો તો પોહાય તમારે અઠવા પડશે ને એટલે સારું થયું બધું શું કેવું ચલો વ્યવહારને ખવડાવજો બાપુને ખવડાવજો અને મારા બુંદન ખવડાવજો શૈલેષભાઈ કેમ લાયા નહીં એકલા છે લાંબા પડી ગયા હા હું નહીં ફોન કર્યો પણ ભૂલી ગયો મોતી હા ફોન કરું બાબા ચેતનભાઈ મહેમાનો ખવડાવું છે આમાં આની બિંદુ બેઠો છે ચેતનજી ખવડાવું છે બાપ્યો ચેતા ઉપર થોડી વેક અંદર ઉપર એટલે થોડી ઉપર છો અંદર વાટકી બોલે ભાત તમે લીધા હતા પણ દાળ હાડી પીવા લાયક છે તો થાળી ચકાચક થઈ ગઈ છે દક્ષાબુને અમારે રાતની દબાઈ દીધું છે ચિંતા નહીં
આ બધા ભાઈ બેઠા છે કોઈ બે જણા અમુક અમુક માણસો અમારા ભાભીઓ ખાઈ ખાઈ બેઠી જ હવે વાયરો વાયરો ખોય છે શું કેવું સાદી ભાઈ તમે સારા આવ્યો હતો અમારા જેણાભાઈ દાળ બાર છે ને ચાલે છે બધી ભાઈ પૂરી પૂરી બધું ઓકે છે ને બસ હા પાપડ બાપડ પડ્યા એ હાલો હજી તો ખૂમચો અડધો ખૂમચો મોહનતા વધ્યો છે આ બાજુ અમારા કમોભાઈને બેઠા ચો દો તે શું દાદા આ બાજુ પપ્પાની મહેમાન જોડે બેઠા છે પપ્પાને બેઠા છે મહેમાનો જોડે અમારા કલ્પેજી અમારા આગળ ખાધું કે સમસુંદું બે આવ્યા હા ખા બેઠો તું ખાધું રે છોકરા પપ્પાને બેઠા છે મહેમાનો જોડે અરે ચમ તું શું હોય બે રીતના પૂછે હા સર દેખાતો જ નહીં હું તો પેલો હલામાં કહું ધરમ ધરમ હું આરામ દે દેખાતો જ નહીં પેલું બા મહેમાનો જોઈ દો બધું થઈ ગયું કંપની પૂરી પૂરી બધું કમ્પ્લીટ ચાલે શાક બાક બધું છે ઓકે જ છે બધું બસ ખૂટી ગયો કમ્પ્લીટ છે આ બાજુ મારો છોકરો ધમાલ કરે છે જાતી જાતી જો મહેમાનો ખાઈ દીધું છે જમવા માટે આપણે બેઠા મારી બેઠી શું કહો ચેતનજી તમારે ખાઈ રહ્યો ખાઈએ અમે હવે આપણો ખાવાનું જોડે ચેતા કહ્યું તો હારે છૂટી તો ઉતાર લે કે દાસ શરમ આવે કેટલો એનું ક્યાં ખાવું પડે તો કાંઈ હવે બધા શાંતિ શાંતિ જમું છું છેલ્લા અમારા નંબર આવ્યો બોલો વજન પડે એ બ્લોક ચાલુ છે બાર વજન પડે ભાવ સારું હા ખાઈ ગયા એવું ખાઈ ગયા અમારા હાથું ખાઈ ગયા મારે ખાઈ લેવા મેમો તો હેડે ખરા મારે દક્ષીબેન ઓહો સુરત તો જબ્બર ચમકે છે હવે તો કલ્પેશજી ચાલો આવજો તમે બકા સોમવારે ને ઓકે ચલો બેટી ટાટા કા કલ્પેશ આવજો ચેતા મામા ટાટા તમારે આઠ તો ટાઈમ નહીં મળે મને મળવાનો લેડો તાણ આવજો હું નવરો જ નહીં પડે લ્યો કા આવું થાય ઉતાવળ મળું મારે તો નવરાય જ નહીં મળે લેડો તમે રહો છો ને તમે ડાલામ જજો છૂટા શું બકા શું ના પાડી બગા આવું અરે હા આઠું પીધો સરબત પીધો ને આમાં ટાઈમ મળે તો હું એકલું તો મન લેવા બકા આવજો તાણો તો કે મહેમાન હેડે અમારે આવજો આ તો ટાઈમ જ નહીં છોડો બોલો ના ના બધા વાંચવા બકા ચલો મહેમાન બધા આવજો બધા આવજો બેથી એ થાય બાના જવું લે બાના જવું છે સારું ઠેવું કર્યું અચ્છા જા બેટા બાના જવું કે જે બાબાને કહેજો યાદ કરતો હતો કહેજો કેવું કે બાબાને કહેજો શિવાંશ યાદ કરતો હતો લેવા ગોપીજી હાજુ જજો પપ્પાને ટાઈમ દવા હાલ દેજો ખવડાવજો લેડો આગળ આવજો કહી દે બધા હારી લાયા અરે હાડું થઈને હારી લઈને આવવું પડે યાર ઘટું તમે જબરું ગોઠવ્યું તારો એક જ દાડો ગોઠવી દીધું એટલે અમારું સેટિંગ ના થાય આબામાં બધું ચેતનજી મહેમાન હેઠે થયા બધા દારૂ ભરવાનું છે આ મહેમાન હેઠે તું ચો તાણ હા મહેમાન જાય હેઠે કહી દીધું આવજો એમ પેલા મહેમાન હેઠે બધો એવું છે દોલામાં વલ્લવું છે તે ગોપીજી વાંધો ને તમારો આવું છે ને આ રો ગોપી અમારા લગન ત્યાં કોણ છે રે કોણ છે ને
શું કર કહો તો નહીં હમણાં આગળ મહેમાન હેઠળ ખાલી હો જેનું આવ્યો બધું ચેતનજી જે જતા લખો લખી દઉં હા નરે ખાસો વહેલા આવ્યો તું હેડો ઘેર હા તો આવજો હા ચલો ભાઈ અમારા ગોપીજીને ઘેર હેડ્યા ચલો મહેમાન આવજો તાનો ચલો મહેમાન અમે શરમની અમું છું ચિંતા નહીં કરા તમારે શરમોય છે બહુ શરમોય છે હય હય એ ઓહો યારી લગ્નની ગિફ્ટ આવી ગયા છે તમારે તમારું ગિફ્ટ આલી આટલી મોટી હાટું આવડી મોટી ગિફ્ટ આવડી મોટી ગિફ્ટ આવવાની બસ ઘડિયાળમાં ફોલે દીધા આડી ના ના હાટું શું બરાબર છે હાટું ટીમમાં મારે રવાય ઘડિયાળ ઘણી થઈ એવું કરું ફોન નહીં તમારા ફોન ટાઈમ જતો આવતો નહીં ગઈ આ મમ્મી ઓ અરે હાલો છું અરે અને અરે અંગેથી ઓ મમ્મી તઈ વિહોમ નતા ને જોઈ લે અરે ઓ ચલો ગાય તો મહેમાન હેડે બધો અમને હવે ટાઈમ મળ્યો છે હાથ મિલા દે ચાલો ચેતા દે હાટું હેડે ઘેર હવે હવે આવજો બધા ગોપીજી જય માતાજી આવજો હા રાગ રાગ જજો હાથવીને જજો શિવાન આવજે હાલ 10 રૂપિયા આલો તો મન રાખવાનો આવજો તારો હારી મન રાખ ને આ હવે એ જો એ જો પકડજો ગોપી આવજો તારે અને કોંગ્રેચ્યુલેશન લગન મુબારક સંદીપ ફરજો સાચું ફરજો અને શાંતિ રહેવાનું ને બોલા બોલી નીકળવાની પાછી હા સાચું જોડો તે ઢેલી આવશે પાછળ ફાવો ને હા સાચું જો તાર હેલેજી જીએ તાર તો કઈ આ બાજુ ચેતનજીના મહેમાન તો હેડ્યા છે અને આ બાજુ સિવાય તમારા હમણાં હું જોઈ રહ્યો છે હાલ કોઈનો તેરવાનો ચાન્સ નથી એ શિવાન લા તેરું બેટા આવ તેરું આવ ખાલી પકડી પૈસા આવ તેરું આવ પૈસા ના આલો ઈ હોય કે પૈસા લઈ લીધા લા તેરું ભાઈ પૈસા લેવાના ભાવે તેડે એ રમાવે પૈસા એ તો જો રમાવ એ પૈસા ચલા હે પૈસા ચલા એ અમુક કીધા મૂકી દો મેં અમુક બસ બસ ચાલશે જત કરીને હમું જો ખાલી તો જોઈ લ્યો ચલા જો જોઈ લે હાથ કાલે ફેવરે તમે ફેવરે ચાલ લઈ લે ભાઈ પા પડી ગયા પૈસા ના પાડે છે પૈસા ના પાડે લાજા રે એ મારું કીધું ઓગી છે એ મારું કીધું ઓગી છે તારે લાવજો ને તમે વાપરી કાઢી લાવો કયા બકા 8000 લાવ કયા એ આયા પેલા 2000 3000 એ બકાય તો મને આયા તો બા મને આલે તો ગઈ ચલો ગાય તો મહેમાન જો હજી બધો ઘરનો મહેમાન છે તો ઘરનો મહેમાનની મુલાકાત કરાવું ચલો ભાઈ ભાઈ ફરી જો એડી જો કે તો આછામાં લઈ જજો મોટા મમ્મી લઈ જોય ડાઈ ભાઈ હું પેસ્ટોલ ખાલી યાદ કરી ડાઈબુનું ફોન કર્યો અરે કે કીધું છે ઓહો અમારે આવું તમારું મોમો કે અમારી એ શાંતિ નીકળી છે તમારા બુટ ના ના બોલો પેસ્ટલ અમે શું આયોજન કર્યું માટે શનિ રવિ હે ભાભી શનિ રવિ કેના માટે ગોઠવ્યું આપણે કીધું શનિ રવિ 2 જણ આવી હે બટું જો બટું જો બીકલે રે પેન વગર તાપણ બકા લે બેટા આ રહી લે તાર ગજીભાઈ અરે ભાઈ તમારે ઓહો કહીએ વાત મિકીબેન ઓળી ગવા દક્ષાબેન આવવાના એટલે તમે આવજો ચલો મંથનજી તો કઈ ફાઇનલી અમારે ભીખીબેન હેડે ઘેર હવે કાલની પમદાર આવશે પાછો ને સોમવારે ચલો લેડો એ મહેમાન આવું વિશાલજી આવો બહુ વહેલા ટાઈમ લીધો આજ ચલો ગાય તો શિવાજના મોબાજી આયા કોક લાવ્યો એ દાદા કેક મોમાં કેક જ છે શું વાત છે લકી સૂટ આવ્યું આ છે સૂટ પહેરવાનો શોખીન કારીગર તમારે
વિશાલે તું કમાવજો તું ગંગાજી દાદાની પસંદ છે હું વાત છે અલે આ કપડો આવ્યો કપડો ઓહો લુગડો આવ્યો અલે આ સારું કર્યું એ ફ્રી એકદમ પહેરે ને બરાબર આજ કહેતો હું ખુલ્લું લાગે ગાજો ગાજો કે આ કપડા આયા કપડા જો પૂજા કર્યો હતો તે કા મંડી નવરો યાદ છે જતા રહો વિશાલ બેટિંગ ભાત ખૂટે તો જો બેટિંગ ફૂલ બેટિંગ ચાલુ છે વિશાલ મામો અને ભાણો માહો ભાણો હામે આવી ગયા છે બસ તો કઈ ટક્કરમાં જોઈએ દાળ ભાત કોણ વધારે ખાય છે વાત છે વાત નાઈસ ત્યાં ખાઈ રહી તું હા તો કઈ મમ્મી જો ખાતા ખાતા દક્ષાબુને વાત કરે પપ્પા તો ખા બેઠા છે હવે બધા ઓય બે છીએ સરસ મજાની દાળ અને ભાત જોરદાર બનાવ્યા મજા આવી ખાવાની મહા પોળા બે બોલાય ખાલી જમવાનું કરો પછી વાત ક્યાં રહી આ ખોટું મારું ગાંડું હતું ખબર કે ભાઈ પીલેવાળા આવતા જ નહીં પીલેવાળા આવતા જ નહીં મતલબ કે ક્યાં તમારા પીલેવાની જરૂર ક્યાં એના ધંધો હતો ધંધો મૂકું આછી મારી ફરજ છે મૂકી દેવાની આપણે આના બોરમ બેહી આપણે આવી જવું પડે કોઈ ઉભાડો તો આ બાજુ જો બધા ભેગા થઈને બેઠા છે આ બાજુ બધા ભેગા થઈને બેઠા છીએ એ તમે કશું ના કરી શકો એ કેમ ના કરી શકો બોલાવશે તમે ના કરી શકો કરી શકો અરે રે શું વાત છે જો રાતનો ટાઈમ છે ભાઈ આટલું બધા ભેગા થઈને બેઠા છે આ બાજુ ચેતન એવું લઈને અલે મહેમાન માટે લાવે બાકી રાતમાં આવું તું પટેલ લઈને આવે છે તો પપ્પા માટે સ્પેશિયલ આ તમારી લે રાતમાં આ તો બધું ક્રમ વાઇઝ આવી બધું બાબુ તમારા માટે આવી સ્પેશિયલ વ્હાઈટ જીરા વિમલ જીરા તારા માટે મુખવાસ જો ભાઈ બધો માટે અલગ ચેતનજી વસ્તુ લાવે છે બાપુ આટલી બધી ચાર રોહિતલાલ લાવો મારે એવું આપવા છે એવું હોય આપવા છે ના બોલાવી બરાબર લાવું લે તું અને આપણા માટે સ્પેશિયલ મારે હું કદી નહીં ખાતો બાપુ તો શું કરી પેલી મૂસો બોલી આમ લગાવી ને પપ્પાની વાતો આપણે મજા આવશે અને પેલી ડિબેટ હતી ને વસવાટી થઈ ખબર ના રહી ના હોય ડિબેટ વાટી થઈ પછી બહાર આવ્યા કે બાપુ ચમ શું કરતા હતા આ બાપુ કે સેવો ખાવા છો બાકી મેલું ચોખા ગીરી તો સેવો કોઈ પછી તારા જેવો એવો કરી લો હતો બાપુ તો રોજ સેવો ખોય છે આ તો સેવો આ બહાર આવ્યા કે બાપુ તમે સેવો ખાવ તો રોજ કે હા બાપુ તો તારો કોઈ દાડો જેવું તો નહીં જીવતા કે બાપુ આ સેવ કયો છે કંપનીમાં બનાવી થાય સેવ કને આર્ય વળી છે સેવ આ ડિવેટ ચોટી થાય બસ હાથ જ મારો છો ખાલી પેલા ફટ લઈને બોલતા બંધ થઈ ગયા પણ પેલી ડિવેટ ચોટી દીધી પોલ પકડાઈ વિશાલ આ સેવો ખાધી છે પછી એ દાડા બાપુની ભૂસ લે તો પડી ગઈ કે મારો આરો હાથો પોલ પકડાઈ ગયું પેલા સેવો બહુ ખાતા લોકો સેવો ખાતા પેલા તો છોકરો પહેરીને આવે ને તો એ સેવો થી ગુડ્ડું ભરાવા પછી જોવાને આવી હોય ને તો સેવો ખવડાવવાનો ઉતારો હોય ને પેલા વાત જુદી મજા આવતી ભલે ખાવામાં કોઈ હતું નહીં પણ એ જનરલી સારું હતું શાસ્ત્રમાં મજા આવે આ પાટલો મારા પડે પડે હારી જાય એ પાટલો સ્પેશિયલ બનાવરાયો હતો અરે અત્યારે પાટલો કેવાય છે એવો પણ શાસ્ત્ર એટલે જબરજસ્ત સ્પેશિયલ પાટલો બનાવરાયો હતો માં અમ્મી તો કેટલી સેવો વનથી એ પાટલો હરકી ગયો નિહાળી
એ નહીં મમ્મી પપ્પા વગર તું માર્ગે માર દીધા હાગનું લાકડું હતું ખાલી કો મજાક કરો એ પણ લાકડામાં શિવોનું સ્પેશિયલ એની ડિઝાઇન પાડી હતી અચ્છા આગળ તું કોમ કરો કે કરજો હા એ કેટલા ફાડી ના કરતા એ હાગનું લાકડું તો પપ્પાની જૂની યાદો છે તો હું ગયો બધા બાજરીની ઘે ખોડવાની ને ખોયણીઓ મારા ઘેર હતો તો ને સ્પેશિયલ ખોયણીઓ લાકડાનો લાઈન બનાવડાવ્યો હતો પપ્પા ખોડલી હારી ગયા ખોડલી બાજી ને ભાવારી ખોડવાની બાજરીને પલાળી ખોડલી બાજી ને ભાવ અને એને ભેરકા જેવું ના થઈ યાર ના ઘી નહીં ખાવાનું આપણે આપણે ખાધી એટલે બાકી જેને ખાધી તો આનંદ બહુ હોય હવે એને ખોડો ને અને વસ્તુ લાડ નાખવાની સ્વાદ જ એવો હતો. બનાવવાની. અને ઘી એનો નાખવાનું. સ્વાદ